નમો ह्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयेशो वसाहुणं एषो पञ्चनमुत्सारो सौव पावपर्णसनो मङ्गलानं च सौवेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वाणार्यस ओम नमो बंभीये देवीये तीर्थंकरो गंधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण मोक्षमार्गस्य नेतारम् वेतारं कर्म भ्रूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये वन्दे તદગુણલબ્ધયે. આજે તમને મેં એક વાત સરસ જાણી છે તો મારે તમને કેવી છે. આપણો આ વિષયને લગતી જ આપણે જોયું કે ઉપયોગ સ્પર્શાદિષુ સ્પર્શન રસન ઘ્રાણ ચક્ષુ સ્તોત્રાણી, બરાબર. તો એક દિગંબર સંત છે, તો એનું સાંભળતા સાંભળતા મને આ વાત બહુ ગમી. એને એમ કીધું કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે, બરાબર, અને ચેતના એ પણ જીવનું લક્ષણ છે. તો લક્ષણ તો હંમેશા એક જ હોય, તો બે કેમ? લક્ષણ એક જ હોય. હા, ચૈતન્ય લક્ષણ કહીએ આપણે, બરાબર, અને ઉપયોગને લક્ષણ કીધું, તો ચેતના અને ઉપયોગ બે લક્ષણ થયા. તો લક્ષણ કોઈ દિવસ બે ન હોય, એક જ હોય. આ વાત બહુ સરસ હતી અને બહુ સરસ રીતે એમણે સમજાવી હતી. આજે આપણે એ લેશું, એટલે આપણા વિષયના સંદર્ભમાં જ છે. જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ કેટલી બધી સંયોગક્ષમની વિચિત્રતાઓ, સંયોગક્ષમના નિમિત્તો આપણી સામે આવતા જાય. તો ઉપયોગ અને ચેતના આ બંને જ લક્ષણ છે જીવના. તો આવી રીતે બે લક્ષણ કેમ બતાવ્યા? આપને ખ્યાલ આવે છે કોઈને? એક બાહ્ય લક્ષણ હશે ને એક આંતરિક લક્ષણ હશે સ્વામી? ના, લક્ષણ હંમેશા આંતરિક જ હોય, લક્ષણ બાહ્ય ન હોય. પણ બાહ્યમાં પણ લક્ષણના ગુણો દેખાય. સ્વામી, ઉપયોગ એટલે એ રસ્તો છે ત્યાં સુધી જવાનો, અને લક્ષણ ચેતના તો જે એ વસ્તુ જ છે. થોડાક વિચારો છે, બરાબર છે, થોડાક હજુ વિચારો. ચેતન એટલે પોતે જીવ અને ઉપયોગ એટલે નહીં, ચેતન ચેતના શબ્દ છે. ચેતનનો ચેતના એ ગુણ છે, પણ એ ગુણ લક્ષણાત્મક ગુણ છે કે એના સિવાય ક્યાંય ન મળે. ઉપયોગ એટલે એકાગ્રતા સ્વામી. સહાયક છે, સહાયક કહેવાય ઉપયોગ. ચેતના વડે જ આપણે ઉપયોગને એટલે એમણે બહુ સરસ વાત કરી આચાર્ય ભગવંતે, કે એમણે એમ કીધું કે ઉપયોગ અને ચેતના એ બંને અલગ નથી, લક્ષણ હંમેશા એક જ હોય. તો ચેતનાનો અર્થ છે જાણવું. જ્ઞાન, ચેતના એટલે જ્ઞાન.
ચેતના એટલે પરિણામ, જાણવારૂપ પરિણામ, જ્ઞાનરૂપ પરિણામ, આ ચેતના છે. પણ જ્ઞાનરૂપ જે ગુણ છે એ જ્યારે ઉપયોગમાં એટલે ક્રિયામાં આવે, પ્રવૃત્તિમાં આવે, વપરાશમાં આવે, વ્યાપારમાં આવે, ત્યારે એને ઉપયોગ કહેવામાં આવે. એટલે આપણે ઘણી વાર નથી કહેતા કે કામમાં લેવું એને ઉપયોગ કહેવાય. તમે આનો ઉપયોગ કરો તો તમે આને કામમાં લ્યો. જી તો સ્વામી. જ્ઞાન ગુણને જાણવા માટે કામમાં લેવું એને ઉપયોગ કહેવામાં આવે. સમજાણું? જી સ્વામી. તો એનો અર્થ એ થયો કે જ્ઞાન છે એ પરિણામ છે અને ઉપયોગ છે એ પરિણમન છે. બરાબર? કે જ્ઞાન ગુણ છે એ જાણવાનું કામ કરે છે, પણ જ્યારે જાણવાની ક્રિયા ચાલુ હોય ત્યારે એને ઉપયોગ કહેવાય. સમજાણું બધાને? જી તો સ્વામી. ઉપયોગનો અર્થ છે વ્યાપાર, ઉપયોગનો અર્થ છે પ્રવૃત્તિ, ઉપયોગનો અર્થ છે ક્રિયા. જાણવાની ક્રિયા, જાણવાની પ્રવૃત્તિ, જાણવાનો વપરાશ, જાણવાનો વ્યાપાર, એને ઉપયોગ કહેવામાં આવે. સમજાણું બરાબર? જી સ્વામી. બધાને? હાજી. હા, એટલે બંને અલગ અલગ નથી. એક ક્રિયા છે, એક વ્યાપાર છે, તો એક એનો ગુણ છે. તો ચેતના એ ગુણ છે. તો ચેતના એ ઉપયોગ વગરની ન હોય અને ઉપયોગ ચેતના વગરનો ન હોય. ને પરસ્પર ગુણ છે. છે તો ગુણનો વ્યાપાર પણ હોય અને વ્યાપાર છે તો વ્યાપારનો ગુણ પણ હોય. બંનેમાં તાદાત્મ્ય સંબંધ છે. જ્ઞાન છે તો જાણવાની ક્રિયા પણ છે ને જાણવાની ક્રિયા છે તો જ્ઞાન ગુણ પણ છે. સમજાણું તમને? જી જેવી રીતે સોનું હોય, હા, તો સ્વામી, ગુણ સોનાને અંદર ગાળીને કોઈ બંગડી બનાવે, કોઈ વીંટી બનાવે, કોઈ ચેન બનાવે, કોઈ ગમે તે આકાર પ્રકાર બનાવે, પણ એમાં સોનું કાયમ છે. જી સ્વામી. બરાબર? તો કોઈ જ્ઞાન ઉપયોગ કરે, કોઈ દર્શન ઉપયોગ કરે, હા, અને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગના જે 8 પ્રકાર છે એ અલગ 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 કરે, પણ એમાં ચેતના, જાણવારૂપ ગુણ કોમન છે. જેમ આકારમાં સોનું કોમન છે, ગમે તે આકાર હોય પણ સોનું બધામાં છે. તો એવી રીતે જ્ઞાન ગુણ હોય, દર્શન ગુણ હોય, જ્ઞાનોપયોગ હોય, દર્શન ઉપયોગ હોય, મતિ જ્ઞાન ઉપયોગ હોય, શ્રુત જ્ઞાન ઉપયોગ હોય, અવધિ જ્ઞાન ઉપયોગ હોય, કોઈ પણ હોય, પણ એમાં ચેતના, જાણવું, બોધ, આ બધામાં કોમન છે. બધામાં જ હોય, એના વગર નહીં હોય. આવ્યું ધ્યાનમાં? જી. જેમ અગ્નિ છે તો ઉષ્ણતા એની અંદર જ હોય, ઉષ્ણતા બહાર ન હોય. એમ ચેતના છે તો ઉપયોગ અને ઉપયોગ છે તો ચેતના. પાકું? બધાને બેસી ગયું બરાબર? જી સ્વામી. જી સ્વામી. હા. હવે જ્યારે આપણને એમ થાય કે ઉપયોગ એક વ્યાપાર છે, કરંટ છે, જ્ઞાન એ ગુણ છે, પણ જ્ઞાન ગુણ જ્યારે કરંટ બને, વપરાશમાં આવે, જાણવાની ક્રિયા કરતો હોય, ત્યારે એને ઉપયોગ કહેવામાં આવે. તો જ્યારે કોઈ પણ જાણવાની ક્રિયા કરતો હોય તો જાણવાની ક્રિયા માટે એને નિમિત્તો પણ લાગે, એમના વગર ઈ ન જાણી શકે. આ એક બહુ સરસ વિષય છે અને ખૂબ ખુલાસો થશે આનાથી તમને. તો ઉપયોગની ક્રિયા કરવામાં નિમિત્તની જરૂર પડે, સન્નિધાનની જરૂર પડે. બરાબર? તો અહીંયા 2 પ્રકારના સન્નિધાન હોય.
એક અંતરંગ અને એક બાહ્ય. હા, જાણવા માટે આપણને બંને નિમિત્ત જોઈએ. બાહ્ય નિમિત્ત પણ જોઈએ અને અંતરંગ નિમિત્ત પણ જોઈએ. બાહ્ય અને અંતરંગ નિમિત્ત વગર ઉપયોગ કામ ન કરે. સ્વામી સન્ની અને જાણ બોલ્યા એમ લખો ઉપયોગ ને. કામ ન કરે ત્યાં સુધી તમને જ્ઞાન બોધ ન થાય. હા, બે પ્રકારના સન્ની જાણ એમ બોલ્યા. એ સન્ની જાણ શબ્દ લખો ને. સંઘની કેવી રીતે? સન્નિધાન. નિધાન. સન્નિધાન. એટલે બેનું સાનિધ્ય જોઈએ તો ઉપયોગ કામ કરે. એને અંતરંગ નિમિત્ત પણ જોઈએ અને બાહ્ય નિમિત્ત પણ જોઈએ. હાજી. બરાબર. હવે ઉપયોગમાં બાહ્ય નિમિત્ત પહેલા આપણે સમજી લે કે બાહ્ય નિમિત્ત એટલે શું. બરાબર. આ જ્યાં સુધી ઇન્દ્રિયોની વાત છે એટલે ઇન્દ્રિયોની વાત હોય એટલે એને શું કહેવાય, છદ્મસ્ત જીવ છે તો છદ્મસ્ત જીવની વાત છે. આ સર્વજ્ઞ કેવડી ભગવાનની વાત નથી. હા ને, તો એને બાહ્ય નિમિત્ત શું જોઈએ? કોઈ પદાર્થ હોય તો એ કઈક કરી તો કે શકે એને ને સાંભળવું હોય તો કાન જોઈએ, પદાર્થ માટે. જોવું હોય તો એને આંખ જોઈએ, સૂંઘવું હોય તો એને નાક જોઈએ, ચાખવું હોય તો એને જીભ જોઈએ. હા, અને એને અડવું હોય તો સ્પર્શ જોઈએ. અને આ બધામાં ઊંડાણપૂર્વક જવું હોય તો એને મન જોઈએ. બરાબર છે કે નહીં? હાજી. તો આ બધા સાધનો છે. બરાબર. તો આ બધા એના આત્મભૂત બાહ્ય સાધન કહેવાય. એક મિનિટ, આપણે હવે ક્રમથી જઈએ છીએ એટલે તમને કન્ફ્યુઝ ન થાય. પહેલી વાત સમજી લ્યો કે ઉપયોગને કામમાં આવવા માટે કોઈને કોઈ નિમિત્ત જોઈએ. આ પાકી વાત. હા, હવે જી, નિમિત્ત નિમિત્ત જોઈએ એટલે એને પદાર્થ પણ ગણી શકાય. સન્નિધાન જોઈએ આપણે એને. આપણે ક્રમશઃ જઈ રહ્યા છે, તમે બહુ આગળ બુદ્ધિ નહીં લગાવો. જેટલું જેટલું ભણતા જઈએ એટલું એટલું અવધારણ કરતા જાઓ. ઉપયોગને બીજે નહીં મૂકો. આવ્યું ધ્યાનમાં બધાને? તો ઉપયોગ લગાડવા માટે એને શું જોશે? તો કે એને નિમિત્ત જોશે. નિમિત્ત કેટલા? તો કે નિમિત્ત 2, અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત. આપણે સૌથી પહેલા બાહ્ય નિમિત્ત લઈએ છીએ. બાહ્ય નિમિત્તના પણ 2 પ્રકાર, આત્મભૂત અને અનાત્મભૂત. વિષયને બહુ સમજો ધ્યાનપૂર્વક. ક્રમશઃ સમજો તો તમને ગોટાળો નહીં થાય. કૂદકા મારશો તો ક્યાંક ને ક્યાંક અટકી જશો. આત્મભૂત અને અનાત્મભૂત. જે નિમિત્ત જીવની પોતાની પાસે છે એને આત્મભૂત નિમિત્ત કહેવાય. અને જે નિમિત્ત આત્માની પાસે નથી પણ બાહ્ય સાધનો ઉપકરણો ઉપર નિમિત્ત ડિપેન્ડ રહે છે તો એને અનાત્મભૂત નિમિત્ત. આત્મભૂત એટલે પોતાની પાસે છે અને અનાત્મભૂત એટલે એને બહારથી લેવું પડે એમ છે. સમજાણું? હવે મને જોવું છે તો આંખ જોવે તો આંખ એ મારું આત્મભૂત નિમિત્ત છે. મારી પાસે, મારા આત્મા પાસે જોવા માટે શું છે? તો કે આંખ છે. એ મારું આત્મભૂત નિમિત્ત છે. બરાબર. તો અનાત્મભૂત નિમિત્ત શું? તો કે મારી આંખ નબળી છે તો મને ચશ્મા લાગે
તો ચશ્મા હું આ બહારથી લઉં છું, તો ચશ્મા છે એ શું કહેવાય? આત્મભૂત. ચશ્મા વગર મને વંચાય નહીં, જોવાય નહીં, જોવામાં તકલીફ પડે. તો બાહ્ય ચશ્મા પણ મને જોવામાં સહાયક છે, પણ એ કેવું કહેવાય? અનાત્મભૂત. તો કે અનાત્મભૂત નિમિત્ત છે. બરાબર. પછી મને જોવું છે તો બહાર કલર હોવા, કલરના કોમ્બિનેશન હોવા, આ પણ અનાત્મભૂત છે. પછી જોવા માટે મને પ્રકાશ પણ હોવો જોઈએ, પ્રકાશ ન હોય તો પણ મને ન દેખાય. પછી જોવા માટે મારી ઇન્દ્રિયની સન્મુખ હોવું જોઈએ, બહુ આગવું આગવું હોય તો પણ ન દેખાય. તો આ બધા જે બાહ્ય કારણો છે, બાહ્ય જે નિમિત્તો છે, એને કહેવાય બધાને અનાત્મભૂત નિમિત્ત. સમજાણું બરાબર? જી જી. હાજી. પાકું? હાજી. સાંભળવા માટે કાન છે એ આત્મભૂત નિમિત્ત છે, પણ ડિસ્ટન્સ છે અને મને સંભળાતું નથી, તો માઇક રાખો, હિયર એડ રાખો, તો આ બધા શું કહેવાય? અનાત્મભૂત. અનાત્મભૂત નિમિત્ત. બરાબર સમજાણું? પાકું? તો જે વસ્તુ એક્સ્ટ્રા જોઈએ, હા જે એક્સ્ટ્રા વસ્તુ જોઈએ આપણને. હા, બહારથી જે આપણને જોઈએ. પછી શબ્દના પરમાણુ, આના પરમાણુ, તો એ બધા પરમાણુ છે, તો એ બધા અનાત્મભૂત બાહ્ય નિમિત્તો છે. એ તમારા કાનમાં આવશે તો તમને સંભળાશે, કાનમાં નહીં આવે તો નહીં સંભળાય. રૂપના પરમાણુ તમારી આંખમાં ભલે સ્પર્શ ન કરે, પણ એ હોવા જરૂરી છે તો તમને જણાશે. તો એ બધા અનાત્મભૂત નિમિત્ત છે. અને આપણી ઇન્દ્રિયો એ શું કહેવાય? તો કે બાહિરંગ નિવૃત્તિ ઉપકરણ, આ બંનેને આત્મભૂત. હા આત્મભૂત બાહ્ય નિમિત્ત કહેવાય. સમજાણું બધાને એકદમ બરાબર? ઓકે ઓકે. પાકું? સ્વામી, 5 ઇન્દ્રિય અને મન પણ આવી જાય ને એ બાહ્ય આત્મભૂતમાં? બાહ્ય આત્મભૂત નિમિત્તમાં એ બધા આવી જાય. હા, અને અનાત્મભૂતની અંદર શું કહેવાય, વિષયો આવી જાય, શબ્દ, પછી રૂપ, ઇન્દ્રિયના ગંધ, સહાયક બધા. હા એના જે પરમાણુ છે એ પરમાણુ, અને એની માટે જોતા બાહ્ય સાધનો. બાહ્ય સાધન ન હોય તો પણ તમારી ઇન્દ્રિયો એ વિષયને પકડી ન શકે. અને એની રેન્જમાં હોવા જોઈએ. દરેકનો ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયની મર્યાદા છે, ક્ષેત્ર મર્યાદાઓ છે. તો એ બધા એના બહિરંગ નિમિત્ત કહેવાય, અનાત્મભૂત બહિરંગ નિમિત્ત કહેવાય. પાકું? સમજાય ગયું બધાને? જી સ્વામી. વેરી ગુડ, બહુ સરસ. આ ખૂબ આ પણ તમે જોજો, આ બધા સહયોગક્ષમ વગર નથી થતા. તો સહયોગક્ષમમાં કેટલી કેટલી ચીજો લાગે છે આપણને. બરાબર. આમાંથી એક પણ નિમિત્ત ઓછું હોય, આત્મભૂત નિમિત્ત ન હોય, અનાત્મભૂત નિમિત્ત ન હોય, તો તમે તમારી ઇન્દ્રિયને ઉપયોગમાં, વ્યાપારમાં લાવી શકતા નથી. તો તમને જ્ઞાન બોધ થતો નથી. જ્ઞાન બોધ થવા માટે આ પણ અનિવાર્ય અંગો છે. હા, મને આજે બહુ એમનું સાંભળ્યું પછી મને બહુ જ ક્લિયર થઈ ગયું કે ઉપયોગ, ઘણા વખતથી આપણે ઉપયોગ માટે ઘણા અર્થ કરતા હતા, પણ આજે એકદમ ક્લિયર થઈ ગયું કે ઉપયોગ એટલે જ્ઞાન ગુણ જ્યારે વ્યાપારમાં આવે, વપરાશમાં આવે, પ્રવૃત્તિમાં આવે, ક્રિયામાં આવે, ત્યારે એને ઉપયોગ કહેવામાં આવે. સ્વામી, સરસ એટલે ચિંતન કર્યું છે. ચેતના અને ઉપયોગ બંને અલગ નથી. ચેતના એ ગુણ છે અને ઉપયોગ એની અર્થક્રિયા છે, એનો વપરાશ છે. જી શું કહેતા હતા પ્રદીપભાઈ? હા સ્વામી, સરસ ચિંતન કર્યું છે. અત્યાર સુધી એવું લાગતું હતું બંને વસ્તુ એક જ છે. પણ એમનું જરાક સાંભળ્યું પછી એટલું બધું મને રાત ભરથી આ જ વિચાર આવે છે કે કેટલી સરસ વાત છે. તો જેમ જેમ વિચાર કરતા જાય આપણને એ વિષય આખો ખુલતો જાય. બરાબર. તો સમજાણું ને બરાબર? બાહ્ય નિમિત્તની અંદર બે, આત્મભૂત નિમિત્ત અને
અનાત્મભૂત નિમિત્ત. આત્મભૂત નિમિત્ત એટલે ઇન્દ્રિય અને મન, હમ. જે પૂતગલમય બનેલા છે એ. અને હાજી. અનાત્મભૂત નિમિત્ત એટલે શું? તો કે અનાત્મભૂત નિમિત્ત એટલે એ આત્મભૂત નિમિત્તને કામ કરવા માટે જે બાહ્ય ઉપકરણો લાગતા હોય, બાહ્ય સંસાધનો લાગતા હોય, હા, તો આ બધાને શું કહેવાય? તો કે આ બધાને અનાત્મભૂત નિમિત્ત કહેવાય. પાકો? હમ. બરાબર, એકદમ સમજાઈ ગયું? હાજી. વેરી ગુડ, વેરી ગુડ. સ્વામી માત્રેણං હાજી, વંદામી. હાજી. અત્યારે અમારે ઓલી મોક્ષ માર્ગની ગાથાઓ છે ને, એમાં બી એવી રીતે જ છે કે વીર્ય ઉવ ઓગ ઉ જીવસ લક્ષણમ એમ. એટલે વીર્ય એટલે એમાં આપણે આમ નહીં, પણ આપણું જ્ઞાન છે એ બી આમ આપણી શક્તિ જ કહેવાય ને. અને એનો હા ઉપયોગ કરવો, અત્યારે તમે આ સમજાવ્યું એટલે એવી રીતે જ થઈ શકે ને. હા, હવે બસ એ જ વાત આવશે જે આભ્યંતર નિમિત્ત છે. હા, અમે ગાથા તો ગોખી ગયા અને અર્થ બી અત્યારે ગોખી ગયા, પણ તમે આ કર્યું ને તો મને યાદ આવ્યું અત્યારે અરે મને મોક્ષમાં. કાલે એટલો બધો આનંદ થયો, મેં કીધું કે એટલું સ્પષ્ટ થઈ ગયું. નવું તમે બધા જાણીએ તો મારે ખૂબ માટે બહુ આનંદ જ થાય. ઉપકારી છો, બહુ જ ઉપકારી છો. અને અમારું બી આ બધું ખુલતું જાય છે ને સ્વામી. એમ તમે બોલ્યા તો તરત યાદ આવ્યું કે એમાં બીજું કાંઈ પૂતગલના લક્ષણમાં જેમ તમે કહો છો એમ ઘણા બધા બોલ્યા, પણ જ્ઞાનના લક્ષણમાં ખાસ ઉપયોગ જ બોલ્યા એમ. હા, વીર્ય અને ઉપયોગ એટલે નહોતું સમજાતું. ઉપયોગ એટલે સમજાણું. આજે એકદમ ક્લિયર જ થઈ ગયું કે એક પરિણામ છે ને એક પરિણમન છે. પણ સ્વામી આમાં પાંચેય ઇન્દ્રિય ને છઠ્ઠું મન દર વખતે સાથે જ જોઈએ બધા? નહીં, જે હવે આપણે એ જ વાત કરશું વિભાબેન, કે જેની જેટલી ઉપલબ્ધિ, હે ને? કેમ કેમ બધાને બધી જ ઇન્દ્રિયો નથી મળતી, બધાને મન નથી મળતું. હમ. તો આપણે હરેક જગ્યાએ ઇન્દ્રિય અને મન સાથે લેશું એવું જરૂરી નથી. પંચેન્દ્રિય જીવ, સંઘની જીવ હોય તો એને પાંચ ઇન્દ્રિય અને મન બધું જ કામમાં લાગે. પણ હવે એકેન્દ્રિય છે તો એને બીજી ઇન્દ્રિયો નહીં લાગે, મન નહીં લાગે. હમ. સમજાણું તમને? મને એમ કે આ તો વિષય ફક્ત હા સંઘની પંચેન્દ્રિય માટે જ છે. એકેન્દ્રિયનો હા. એનો વિચાર જ નતો આવ્યો મને. આજે આપણે બધો આભાર જ વિચાર, સ્વામી. એટલે જ કહું છું કે તમે ધીરે ધીરે એક એક વિષયને તમે સમજતા જાઓ, બધો જ ખુલાસો આજે તમને થઈ જશે. જી હે ને? સ્વામી. જ્ઞાન ભણવા માટે એક આ પણ જરૂરી છે. તમારી જિજ્ઞાસા બહુ સરસ છે, હા, પણ મારી પણ તમારી જેવી જ આદત હતી. હજુ તો સાંભળું નહીં ત્યાં તો વચ્ચે વચ્ચે શંકાઓ કરવા માંડું, વચ્ચે વચ્ચે આવી જિજ્ઞાસાઓ કરવા માંડું. તો મને મોટા ગુરુદેવ બહુ જ ટોકતા હતા, સમ્રાટ. મને કે વાંચની જયારે શીખડાવતા હોય ત્યારે તારે વચ્ચે પ્રશ્ન નહીં કરવાનો. એકવાર વિષય આખો પૂરો થઈ જાય પછી તને પ્રશ્ન રહે તો તારે કરવાનો. જી સ્વામી, ધ્યાન રાખશો. હે ને? તો બહુ મને ગુરુદેવે ટોયકી છે, અને ટોયકી છે એ મારા સારા માટે છે કે આપણે કોઈ પણ સમજતા હોઈએ અને આપણે વચ્ચે વચ્ચે જે સમજે છે એ વિષયને પૂરેપૂરો સમજ્યા વગર આપણે આગળના વિષયમાં આપણી અગર જિજ્ઞાસા જાય છે, તો એનો અર્થ એ થયો કે આપણામાં કુતૂહલ વૃત્તિ જાગે. અભ્યાસની અંદર કુતૂહલ વૃત્તિ નહીં જાગવી જોઈએ. જેટલું જેટલું આપણે સમજતા જઈએ, વિષય આખો પૂરો થઈ ગયો અને તમારા મનનો જે પ્રશ્ન છે, સંશય છે, કે તમારા મનમાં જે જાણવાની જિજ્ઞાસા એ અધૂરું રહ્યું, તો પછી પૂછો. સમજાણું તમને? પણ જી બહુ સ્વામી. સારી વાત છે. મારી માટે એમ નહીં, આ તો ખાલી તમને સમજવા માટે કહું છું કે જી આપણો સ્વામી. વિષય ચાલી રહ્યો છે અંતરંગ અને બાહ્ય નિમિત્ત. હજુ આપણું બાહ્ય નિમિત્ત થયું છે, અંતરંગ નિમિત્ત બાકી છે. તો બે પૂરેપૂરું સમજી લો પછી તમારો કોઈ પણ પ્રશ્ન રહે તો તમે પૂછો. સ્વામી, કુતૂહલ વૃત્તિ ન હોય તો જ્ઞાન કેવી રીતે આવે? જિજ્ઞાસા. કુતૂહલ નહીં હોવું જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા અને કુતૂહલમાં પાછો ફરક કાઢવો પડશે. કુતૂહલમાં ઉતાવળ હોય, ઓકે, ઓકે. અધીરાઈ હોય, હાજી, હાજી. જે જાણો છો એની કરતા બીજું જગ જાણી લેવાની હોય. હમ, હમ. પેલા એકને પૂરેપૂરું જાણો, એનું અવગ્રહ ઈહા અવાય ધારણા કરી લ્યો, પછી બીજા વિષયમાં જાઓ. ઓકે. બરાબર? હાજી.
હા, મારી આ બહુ જ આદત હતી, બહુ એટલે બહુ આદત હતી. એક વાત સમજાવી નથી તેમ હું આવી રીતે જ વચ્ચે પ્રશ્ન કાઢતી, પણ મારી આ આદત મોટા ગુરુદેવે સુધારાવી. મને ત્યારે એમ લાગતું હતું કે મારી સારી વાત છે કે ભાઈ મને આગળનું તરત ખબર પડી ગઈ તો હું એના વિશે પૂછું છું, પણ એ અમે આગળનું તમારી પૂછવામાં મારો જેટલા ઉપયોગ સમજણા લાગે તો થઈ જશું. વર્તમાન જે શીખી રહી છું એમાં મારો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કચાશ રહે, ક્યાંક ને ક્યાંક મારી અધુરાશ રહે. બરાબર. તો જે વિષય સમજી રહ્યા છો એ વિષયને જ તમે ઊંડાણથી વિચારો, એમાં તમને કોઈ શંકા થાય તો પૂછો. સારું. આ જ્ઞાનને ભણવાની રીત છે. એટલા જ માટે આપણે ત્યાં શબ્દ છે ભણવા માટે જાણ કોઠો, જાણ કોષ્ટક બનવું જોઈએ. એટલે તમે જે વર્તમાનમાં જાણી રહ્યા છો એની ઊંડાણમાં કોટામાં જાઓ 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 જાઓ, જેમ ચક્રવ્યૂહ હોય એવી રીતે, અને એને પૂરેપૂરું તમે અંદર પામવાની કોશિશ કરો. ઉપયોગની તમારી વિભાબેનની ને તમારા લોકોની ઉપયોગની સતેજતા છે એની ના નહીં, પણ ઉપયોગ જે વર્તમાનમાં ચાલી રહ્યો છે એના ઊંડાણમાં જવાની કોશિશ કરો. જી સ્વામી. હે, તો તમારું જ્ઞાન એટલું બધું ક્લિયર થશે, એટલું બધું ક્લિયર થશે. તમારી પાસે ખૂબ સરસ શક્તિઓ છે, તો એ શક્તિને એ રીતે કામમાં લગાડો. હે, જી સ્વામી. ખોટું નહીં લગાડતા કોઈ. ના ના કોઈ સ્વામી, હા, સ્વામી. તમારે અમને જેટલા અમને અનુભવી થઈ જશું એટલે સ્થિર થઈ જશું સ્વામી. હા, તમારી જેટલા અનુભવી થઈ જશું ને ત્યારે શાંત થઈ જશું. હા, બરાબર છે, બરાબર છે. ખૂબ સરસ. તો બાહ્ય નિમિત્ત બધા સમજાઈ ગયા, બહિરંગ નિમિત્તો આત્મભૂત અને અનાત્મભૂત બંને સમજાઈ ગયા બધાને. હા, આત્મભૂત નિમિત્તની અંદર સાધનો છે જે આપણને કર્મના ઉદયથી મળ્યા છે, એ ઔદયિક ભાવ છે. બરાબર. કર્મના ઉદયથી આપણને ઇન્દ્રિયો મળી, કર્મના ઉદયથી આપણને સંજ્ઞીપણું મળ્યું, મન મળ્યું. હા, તો એ બધા શું છે તો કે એ બધા આત્મભૂત નિમિત્તો છે. બરાબર. હા ને, અને અનાત્મભૂત નિમિત્તો શું છે તો કે એને પણ ગ્રહણ કરવા માટે પરમાણુ જોશે, ગ્રહણ કરવા માટે સાધનો જોશે, ગ્રહણ કરવા માટે તે વિષયના તે વિષયના બાહ્ય નિમિત્તો જોશે. એમનેમ તો નહીં સંભળાય, એમનેમ તો નહીં થાય. અત્યારે ભગવાનનું સમોશરણ એક યોજન પ્રમાણ હોય. એક યોજન એટલે 4 ગાંવ, 4 ગાંવ એટલે 8 માઇલ, 8 માઇલ એટલે 15 કિલોમીટર. હવે 15 કિલોમીટરનું આખું સમોસરણ હોય. ભગવાન સમજી લો કે મધ્યમાં બેસે છે તો પણ 7.5 કિલોમીટર નું ડિસ્ટન્સ થઈ જાય ભગવાનથી સાંભળનારનું. તો 7.5 કિલોમીટર તમારી પાસે કાન છે, તમારી પાસે મન છે, તમે સાંભળી શકો એવી તમારું કેપેબલ તમારું સાધન છે. બાહ્ય તમારું આત્મભૂત સાધન તમારી પાસે ઉપલબ્ધ છે, પણ ડિસ્ટન્સના કારણે ઠેઠ છેલ્લે સુધી તમને અવાજ નહીં સંભળાય. કારણ કે કાનની પણ શબ્દ સાંભળવાની મર્યાદા છે. તમે ઇન્દ્રિયનો થોકડો શીખો તો તમને સમજાશે કે કેટલા યોજન દૂરનો વિષય દરેક ઇન્દ્રિયો પકડી શકે છે. બરાબર. સાંભળવાનું 12 યોજન છે ને, 12. સમજાવું તમને? 12 યોજન તો એ અપેક્ષા કે સમજી લે કે ઉપર વીજળીનો ગડગડાટ થયો અને એ તમને સંભળાય છે. અચ્છા, એ રીતે. બરાબર. બરાબર. તો એ દરેકની અલગ અલગ મર્યાદાઓ હોય, પણ શબ્દ સાંભળવો છે અને તમે 7.5 કિલોમીટર દૂરથી તમે શબ્દ સાંભળી શકો એવું શક્ય લાગે છે? નહીં, અત્યારે નો લાગે. ભલે તમે ભગવાનના સમોસરણમાં બેઠા હો, તમે 7.5 કિલોમીટર દૂરથી તમે કોઈના શબ્દો સાંભળી શકો એ શક્ય નથી. અવાજની તીવ્રતા ઉપર પણ ડિપેન્ડ કરે ને, વીજળીનો અવાજ તમે કીધો એ પ્રમાણે. ભગવાનના અવાજની તીવ્રતામાં કોઈ કમી નથી, પણ લોકોને બરાબર સંભળાય. એટલે ઇન્દ્ર મહારાજા દેવ દુંદુભી નામના પ્રાતિહાર્યની રચના કરે કે દેવ દુંદુભી પ્રાતિહાર્ય હોય તો એ આપણા લાઉડ સ્પીકર નું કામ કરે, 7.5 કિલોમીટર દૂર સુધી તમારા અવાજને પહોંચાડે.
અત્યારે આકાશવાણી કેટલી દૂર છે, પણ આપણે ટીવી ના માધ્યમથી, રેડિયોના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી કેટલા દૂર દૂરથી પ્રસારિત થતા ધ્વનિના જે પણ તરંગો છે એને પકડી શકીએ છીએ કે નથી પકડી શકતા? બરાબર. તો એની માટે આ જે નિમિત્તો લાગ્યા, સ્ટેશનો લાગ્યા, રેડિયો સ્ટેશન લાગ્યું, ટીવી ના સેન્ટરો લાગ્યા, વચ્ચે વચ્ચેના આપણને શું કહેવાય એરિયલો વગેરે લાગ્યા. તો આ બધા સાધનો છે આપણા વિષયોને પકડવા માટે. તો આ બધા સાધનોને શું કહેશો તમે? અનાત્મભૂત બહિરંગ સાધન. બરાબર સમજાણું? હાજી. હા, આત્મભૂત સાધન હોવા છતાં પણ અનાત્મભૂત સાધનનો અભાવ હશે તો આત્મભૂત સાધનો તે વિષયને પકડી નહીં શકે. અને તે વિષયને પકડી નહીં શકે તો એનો બોધ નહીં થાય, એનું જ્ઞાન નહીં થાય. સમજાણું? તો આપણને જાણવા માટે બાહ્ય સાધનની અંદર આત્મભૂત સાધન પણ અનિવાર્ય છે અને અનાત્મભૂત સાધન પણ આપણે માટે જરૂરી છે. સમજાઈ ગયું બધાને? પાકું? વેરી ગુડ. ચાલો હવે આપણે જઈએ એના અંતરંગ સાધન. બાહ્ય સાધન, બાહ્ય સન્નિધિ અને હવે એની આભ્યંતર સન્નિધિ, અંતરંગ સન્નિધિ. તો અંતરંગ સન્નિધિના પણ બે પ્રકાર, આત્મભૂત અને અનાત્મભૂત. તો આત્મભૂત કોને કહેવાય? હવે તમે મને કહી શકશો, તમે બાહ્ય સમજી ગયા એટલે, કે આત્મભૂત બાહ્ય સાધન એટલે શું? તો કે નિવૃત્તિ અને ઉપકરણ અને સાધનો. હવે આમાં મને કયો તમે, જો ઉપયોગ લાગી શકે તો લગાડો. તમને સમજાઈ જવું જોઈએ એવું હું માનું છું. સાહેબ ફરીથી પ્રશ્ન, સાહેબજી ફરીથી પ્રશ્ન કરો. પ્રશ્ન મારો એ છે કે હવે આપણે અંતરંગ સાધન તરફ ગયા છે કે આપણને કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઇન્દ્રિયના વિષયનો બોધ જાણવા માટે એમાં આપણને આભ્યંતર અંતરંગ નિમિત્તો પણ જરૂરી છે. તો અંતરંગ નિમિત્તમાં હવે કોણ આવશે કયો? આત્મતત્વ આપણું. લબ્ધિ અને ઉપયોગ આવશે. વેરી ગુડ, વેરી ગુડ. લબ્ધિ અને ઉપયોગ એટલે શું કહેશો મને રેખાબેન? લબ્ધિ એટલે આપણને જેમ કે આ પાંચે ઇન્દ્રિય પણ કે મળવું પહેલેથી જ, એટલે નામ કર્મના હિસાબે મળે. પેલા લબ્ધિ હોય તો જ આપણને બધી ઇન્દ્રિય મળે એ રીતે. અને પછી કોઈ પણ ઇન્દ્રિયના વિષયને પકડવા માટે એમાં આપણું એકદમ એકાગ્રતા, એટલે ઉપયોગ એમાં જ હોય એમ. લબ્ધિ એટલે શું? તો કે સયોક્ષમ થવું જોઈએ. સમજાણું? આપણને ઉપકરણે વિષયોને પહોંચાડ્યા, પછી આપણને આભ્યંતર નિમિત્ત શું જોઈએ? તો કે આભ્યંતર નિમિત્ત જોઈએ આપણને સયોક્ષમ. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને વીર્યાંતરાય કર્મ, આ ત્રણેયનો જ્યાં સુધી સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, સર્વઘાતી સ્પર્ધકોનો અનુદયનો ઉપશમ અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, આ ત્રણ ન બને ત્યાં સુધી તમને બાહ્ય નિમિત્ત છે, બાહ્ય બંને સાધનો પણ છે, પણ અગર તમને અંદરનો સયોક્ષમ નથી તો તમે બોધ કરી શકશો નહીં. બરાબર છે? સમજાણું? ઇન્દ્રિયની કેપેસિટી, મનની કેપેસિટી થાય એવું થયું ને. સયોક્ષમ તમારો પોતાનો એ સંબંધીનો પ્રયાસ, પ્રયત્ન, બરાબર, કે પુરુષાર્થ, કઈ પણ આ ત્રણ માંથી કઈ પણ, કા તમને પ્રયત્ન જોઈએ, કા તમને પ્રયાસ જોઈએ, કા તમને પુરુષાર્થ જોઈએ. પ્રયત્ન એને કહેવાય કે એમાં કોઈ હેતુ હોય ન હોય, પ્રયાસ એને કહેવાય કે હેતુપૂર્વક નો હોય, અને પુરુષાર્થ એને કહેવાય કે આત્મલક્ષી હોય. બરાબર? હા.
તો કાં તમારી પાસે પ્રયત્ન જોઈએ, કાં તમારી પાસે પ્રયાસ જોઈએ, અને કાં તમારી પાસે પુરુષાર્થ જોઈએ, તો જ ઇન્દ્રિયો સંયોક્ષમ કરે. અત્યારે હું તમને સમજાવી રહી છું, તમે ઉપયોગ લગાડશો, સંયોક્ષમ ધ્યાનપૂર્વક સાંભળશો, એ તમારો પ્રયત્ન હશે, પ્રયાસ હશે કે પુરુષાર્થ હશે, તમે જે લક્ષ્ય કરતા હો. પણ જેટલી તમારી એકાગ્રતા હશે, જેટલો તમારો પુરુષાર્થ, પ્રયાસ કે પ્રયત્ન હશે, એ રીતે તમે એ શબ્દને પકડી શકશો કે નહીં પકડી શકો. પણ સવારનો સમય છે ને તમે રસોઈ કરતા કરતા સાંભળી રહ્યા છો, ઘરનું કામ કરતા કરતા સાંભળી રહ્યા છો, અને કદાચ તમારું ધ્યાન બે ધ્યાન થઈ ગયું, તો મારું બોલવાનું ચાલુ છે, તમારા કાનમાં સાંભળવાનું ચાલુ છે, છતાં પણ તમને વિષય નહીં પકડાય. કારણ કે તમે પુરુષાર્થ નથી, તમારું ધ્યાન બીજી જગ્યાએ છે, એટલે ત્યાં તમારો સંયોક્ષમ ન થયો. જી સ્વામી. સમજાય છે કે નહીં બરાબર? તો આત્મભૂત સાધન શું? તો કે આત્મભૂત સાધન છે લબ્ધિ અને ભાવ બંને, લબ્ધિ અને ઉપયોગ બંને આવી જશે આની અંદર. બરાબર. તો આત્મભૂત સાધન શું આવશે અંતરંગની અંદર? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યાંતરાય, આ ત્રણેય કર્મનો જેટલા અંશે સંયોક્ષમ થશે, એટલા અંશે એને બોધની પ્રાપ્તિ થશે. તો એની અંદર તમને બોધ થવામાં કોઈને ઓછો બોધ થાય, કોઈને વધારે બોધ થાય, કોઈને એક વારમાં બોધ થઈ જાય, કોઈને 10 વાર સમજાવવાથી બોધ થાય. હા, આપણે જે શ્રુત જ્ઞાનના બધા ક્ષિપ્ર ને અક્ષિપ્ર ને આ બધા જે પણ ભેદો શીખા, તો આ બધું થવામાં જિમ્મેદાર કોણ? આપણો સંયોક્ષમ કે બીજું કાંઈ? આપણા કર્મ પણ આવી શકે ને સ્વામી આમાં? આ કર્મ છે એની નાય નહીં, પણ તમે જાણો છો ક્યારે સંયોક્ષમ થાય ત્યારે. જી સ્વામી. તમે આજ સુધી નહોતા સાંભળતા, નહોતું સાંભળ્યું, તો તમને આ વિષય કઈ ખુલ્યો તો ના. નતો ખુલ્યો. આજે તમે સાંભળ્યું તો તમને વિષય ખુલ્યો કે ન ખુલ્યો? તો સાંભળવાની તમે મહેનત કરી, સાંભળવાનો પ્રયાસ કર્યો, સાંભળવાનો પુરુષાર્થ કર્યો, તો તમને જાણવા મળ્યું કે નહીં? જી સ્વામી. તો ના કર્યું હોત તો તો ના ખબર પડતું, તમે આજે ક્લાસમાં જ ન હોત તો ના સમજાતું. તો આ સંયોક્ષમ થયો કે સંયોક્ષમ નો અર્થ છે પ્રયાસ, પ્રયત્ન કે પુરુષાર્થ. તમારો પોતાનો વ્યાપાર, તમારી પોતાની જાગૃતિ. આવ્યું ધ્યાનમાં? જી સ્વામી. હા રેખાબેન, બધાને સમજાઈ ગયું? અનિલભાઈ, સમીરભાઈ, પ્રદીપભાઈ, બધા જેટલા પણ હાજર છે બધાને? જી સ્વામી. જી સ્વામી. તો અંતરંગ સાધનની અંદર સંયોક્ષમ થવું એ અંતરંગ નિમિત્ત છે. કે સંયોક્ષમ ન હોય તો બાહ્ય હોવા છતાં પણ પદાર્થનો બોધ થતો નથી. તો પદાર્થના બોધમાં જેમ બહિરંગ સાધનો નિમિત્તભૂત છે, એમ અંતરંગ સાધનમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યાંતરાય કર્મનો સંયોક્ષમ થવો પણ એટલો જ જરૂરી છે. બરાબર છે? પાકું? હાજી. બરાબર. હવે જીવનો પ્રયાસ, પ્રયત્ન કે પુરુષાર્થ જીવની પોતપોતાની યોગ્યતા પ્રમાણે, જીવની પોતપોતાની ઉપલબ્ધિ પ્રમાણે થાય. એકેન્દ્રિય જીવ છે તો એમાં એક જ ઇન્દ્રિય મળી છે, તો એનો સંયોક્ષમ થશે તો કેટલો થશે? તો કે એક ઇન્દ્રિય પૂરતો જ થશે, બાકીની ઇન્દ્રિય પૂરતો નહીં થાય. બે ઇન્દ્રિય છે તો એને બે વિષયનો જ એમાં એનો ઉપયોગ સંયોક્ષમ કામ કરશે, આગળમાં નહીં કરે. બરાબર. તો જેવા જીવના જે કર્મ અને એ કર્મ પ્રમાણે જે એને બાહ્ય નિમિત્તો મળ્યા છે, એ પ્રમાણે જ એનો સંયોક્ષમ કરી શકશે, એનાથી વધારે નહીં. પાકું?
સમજાણું? સ્વામી એક વસ્તુ પૂછવું છે. બોલો. પ્રયાસ હોય, પ્રયાસ એને આપણે પુરુષાર્થ સુધી લઈ જવું હોય હા, તો આપણે શું કરવાનું? કોન્સન્ટ્રેશન વધારવાનું એમ સબ્જેક્ટ ઉપર, આજુબાજુ બધું ધ્યાન ન જાય એમ? જો પ્રયત્ન હોય તો આપણે બે ધ્યાનપૂર્વક સાંભળ. ઠીક છે, આપણે ચાલુ કરી દીધું, સાંભળી લીધું, હા. ન સાંભળ્યું એવું બધું કર્યું, તેને પ્રયત્ન કહેવાય. હા પ્રયાસ તો એટલે તમે હેતુપૂર્વક કે તમારે આજે આ જ્ઞાન મેળવવું છે. હા હા, અને એ જ્ઞાન મેળવવું છે, તમે જાગૃતિપૂર્વક હેતુપૂર્વક તમે આ પૂરેપૂરું સાંભળી રહ્યા છો, એને પ્રયાસ કહેવાય. બરાબર. પણ હવે આત્મા હા, હા અને એમાં તમારું આત્માનું લક્ષ્ય કે આ સાંભળીને તમારે શું કરવું છે? કે તમારે ધંધાદારી કરવી છે, તમારે ક્લાસીસ નહીં, લેવા છે, તમારે પૈસા કમાવા છે, કે તમારે તમારું માન સન્માન સ્ટેટસ વધારવું છે, જ્ઞાન તો એ મેળવવું છે ખાલી પુરુષાર્થ બસ. નહીં બને, તો પ્રયાસ રહેશે. હા પણ આ સાંભળીને હું મારા આત્મામાં આ ચીજ ઉતારું કે આવી આવી ચીજો થાય છે, એક વિષય પકડવામાં આટલા બધા પરિબળો કામ લાગે છે, આટલા હમ બધા મારે સહારા લાગે છે. તો હમ જેટલી જેટલી હું કસાઈની ઉપશાંતતા કરતો જાઉં, જેટલી હમ જેટલી હું વિષયો પકડાય પણ એ વિષયોની અંદર હું વિકાર બનવા ન દઉં અને એ હમ રીતે હું જાગ્રત બનું, તો મારું હમ આ પ્રયાસ શું બની જશે? પુરુષાર્થ. પુરુષાર્થ બની જશે. સ્વામી એક એક પ્રશ્ન, એક આ વાત કેવી છે કહું કે સ્વામી મારી? મને દર હા, બોલો વખતે એમ બોલો થયા બોલો. કરે છે કે આપણે એક સાથે બે કામ કે કઈ કરતા હોઈએ ને ત્યારે પુરુષાર્થ નથી થતો, એ ફક્ત પ્રયાસ કે પ્રયત્ન જ થાય છે. હવે હું કાંઈ પણ કરતી હોઉં છું ત્યારે એક વખતે એક જ વસ્તુ કરું છું. બરાબર છે, સાચી વાત છે. અને એટલે ખાસ હવે કરીને એમાં અધ્યાત્મની કોઈ પણ ચીજ કરો એ બે વસ્તુ કરતા કરતા નહીં કરો. પછી ભણવાની ચીજ હોય, ધ્યાનની ચીજ હોય, કોઈ પણ ચીજ હોય. તો એમાં હવે ઉપયોગ મારો વધારે રહે છે હવે એમ. હા, સારું, બરાબર છે, બરાબર છે. સંસારના કામ તમે એક સાથે બે કરો, પણ ભગવાને તો ના જ પાડી છે કે એક કામ એક ઉપયોગ. ઉપયોગ હંમેશા એકમાં જ રહેશે, બેમાં નહીં રહે. હમ તો જેમાં એક સ- ઉપયોગ રહ્યો એ પ્રયાસ, જેમાં ઉપયોગ ન રહ્યો એ પ્રયત્ન, પ્રયત્ન. પરિશ્રમ, મજૂરી, તમારે જે શબ્દ આપવા હોય આપો. હમ હા, ઉપયોગ રહ્યો એ પ્રયાસ, ઉપયોગમાં જાગૃતિ રહી એ પ્રયાસ, અને એ લક્ષ્ય સાથે થઈ તો તો પુરુષાર્થ. પુરુષાર્થ. હમ. સહયોગક્ષમની સાથે સ્વામી ઉપયોગ ને લબ્ધિ પણ જરૂરી છે ને? હા, સહયોગક્ષમની સાથે ઉપયોગ ને લબ્ધિ પણ જરૂરી છે ને? અને સહયોગક્ષમ થશે તો જ ઉપયોગી ને લબ્ધિ બનશે, નહીતર નહીં બને. ઓકે. સહયોગક્ષમ થશે તો જ પેલા લબ્ધિ ક્રિએટ થશે, અને લબ્ધિમાં તમે એકાગ્ર હશો તો જ ઉપયોગ થશે, નહીતર નહીં થાય. તો તો સ્વામી આ પ્રયાસમાં પુરુષાર્થ સુધી પહોંચવા માટે કયો તત્વ લેવાનું પછી આપણે ત્યારે? હમણાં જ ચિંત તમને સમજાયું કે ચિંત કયા લક્ષ્ય કરો છો એ મહત્વનું છે, અથવા તો શીખીને તમે એનો વપરાશ ક્યાં કરો છો એના ઉપર ડિપેન્ડ છે. કે ચિંતન મનન કરવાનું એના ઉપર જ પાછું. હા, અત્યારે હું તમને સમજાવું છું અને આ નવી નવી ચીજો તમારી સામે આવે, તમે મારા બહુ વખાણ કરો અને મને અંદરથી ગલગલિયા થાય કે ઓ વાવ, મેં બધાને કેટલું નવું નવું પીશું, બધા મારી વાહ વાહ કરશે કે હા હા સુધાબાઈ ના ક્લાસ એટલે ક્લાસ. તો મારી આ બધી જ મહેનત કયા ખાતામાં જશે? પ્રયાસની. માન માન માટે. બરાબર છે, પુરુષાર્થ નહીં બને. હમ અને મને એમ થાય કે હું તમને શીખડાવું છું, તમારા નિમિત્તે મારો પણ કેટલો જબરો સહયોગ ક્ષમતા છે, વિષય કેટલો મારી માટે ખુલતો જાય છે, તો મારી માટે સ્પષ્ટતા વધતી જાય છે. તો એ પુરુષાર્થ. સ્પષ્ટતા મને ક્યાંક ને ક્યાંક મારા વ્યવહારમાં મને ઉપયોગી બનશે. બરાબર. સમજાણું? વાત એકની એક જ હોય, પણ તમે વાતને કઈ રીતે લ્યો છો એના ઉપર પ્રયાસ, પ્રયત્ન અને પુરુષાર્થનો આધાર. અને એ કર્યા પછી પણ આપણામાં સમજણ વધવી જોઈએ. કદાચ તમે પાલન ન કરી શકો, એમાં કચાશ આવી શકે, પણ સમજણમાં કચાશ નહીં હોવી જોઈએ. સમજણમાં કચાશ હોય તો ક્યાંક ભૂલ કરશો તો તમે તરત એનો સ્વીકાર કરી શકશો, અગર સમજ છે તો. અને સમજ નહીં હોય ને ભૂલ કરશો ને તમને કદાચ કોઈ ટોકશે તો કે ના ના આપણે બચાવ નામાં જ કરશું, તો એનો અર્થ છે કે આપણી પાસે સમજણ નથી. સમજણ વાળો બચાવ નામાં ન કરે. હા, એ ક્લિયર કરવાની કોશિશ ન કરે, છે ઈ છે, જેને જે સમજાય પોતાને બરાબર સમજાવવું જોઈએ, આ મહત્વનું છે. પાકું?
હાજી. હા, તો અંતરંગ સાધન, અંતરંગ નિમિત્તની અંદર આત્મભૂત સાધન શું? તો કે આત્મભૂત સાધન 5 ઇન્દ્રિયમાંથી કર્મ અનુસાર, ઔદયિક ભાવ અનુસાર 1 ઇન્દ્રિય મળવી, 2 ઇન્દ્રિય મળવી, 3 ઇન્દ્રિય મળવી, 4 ઇન્દ્રિય મળવી, 5 ઇન્દ્રિય મળવી, મન મળવું, બરાબર. આ બધું ઔદયિક ભાવ અનુસાર જીવને પોતાના સ્વકર્મ અનુસાર મળે. તો સ્વકર્મ અનુસાર ઇન્દ્રિયોનું મળવું, ઇન્દ્રિયોનું ઉપયોગમાં આવવું, બરાબર, એનો સંયોગક્ષમ થવો, આ અંતરંગ આત્મભૂત નિમિત્ત કહેવાય. સમજાણું? હા. એકદમ બરાબર કે કોઈને કન્ફ્યુઝ છે? નહીં, બરોબર છે. સમજાવું. સમજાય કે બધાને બરાબર? હા, હાજી. કે આપણો સંયોગક્ષમ થવો, વસ્તુને પકડવા માટે આપણો સંયોગક્ષમ થવો. જેને જેટલી ઇન્દ્રિય મળી, એકેન્દ્રિયને 1 ઇન્દ્રિયનો સંયોગક્ષમ થાય, 2 ઇન્દ્રિયને 2 ઇન્દ્રિયનો સંયોગક્ષમ થાય. તો સ્વકર્મ અનુસાર જેને જેટલા સાધનો મળ્યા છે, બાહ્ય નિમિત્તો મળ્યા છે, એ અનુસાર તે ઇન્દ્રિયના વિષયોનો સંયોગક્ષમ થવો, આને કહેવાય અંતરંગ આત્મભૂત સાધન. બરાબર છે? નિમિત્ત. હાજી. હવે અનાત્મભૂત અંતરંગ નિમિત્ત શું? જે ઉપર આવ્યા એ જ આવશે ને સ્વામી? બાહ્ય સાધન, સાધનોનો ઉપયોગ બહારથી લેવું પડે, જે ઉપર બહારથી આવ્યું એ જ લેવું, બધું હા. આવશે ને? બાહ્ય સાધન જે આપણે લઈએ છીએ. બાહ્ય સાધન શું આવશે? જેમ આ આપણે, થોડોક ઊંડો વિષય છે, થોડોક. હા. અનાત્મભૂત હા, જી સર. શું આવશે? તમે સમજાવો સ્વામી, તમે જ કાઢશો કઈ. મારે જ તમને સમજાવવાનું. જેમ આપણે કહ્યું કે આંખને જોવા માટે ચશ્માની જરૂર પડે કે પ્રકાશની જરૂર પડે, બાહ્ય નિમિત્તો એ છે, બધું બરાબર. બાહ્ય, હા. અંતરંગની અંદર બાહ્ય નિમિત્ત શું? અંતરંગમાં એમ કે એનો વિકાસ થયેલો, જેમ કે આંખમાં જોવાની શક્તિ છે તો એ મળવી જોઈએ, ન મળે તો કઈ ફાયદો નથી. આંખ છે પણ દેખાતું નથી મને, કાન છે પણ સંભળાતું નથી, તો ઉપયોગ, આ ઇન્દ્રિય તો મને મળી છે પણ એનો ઉપયોગ હું કરી શકતી નથી. જે જુઓ, વિષય ક્યારેય પણ ગ્રાહ્ય ક્યારે બને, આ એક ધ્યાન રાખજો, સમજવા જેવું છે. કોઈ પણ વિષય, શબ્દના વિષય તો શબ્દના પરમાણુ, હા, પછી આંખનો વિષય તો વર્ણના પરમાણુ, નાકનો વિષય તો ગંધના પરમાણુ, બરાબર છે. ટેસ્ટનો વિષય તો રસના પરમાણુ, સ્પર્શનો વિષય છે તો સ્પર્શના, ને એમાં વધારે તમને મનોવર્ગણા. તો આ બધી વર્ગણાઓ તમને કામ લાગે કે ન લાગે? લાગે. અગર સમજી લ્યો કે વિશ્વમાં શબ્દ વર્ગણા જ ન હોત તો, ભાષા વર્ગણા જ ન હોત તો તમે સાંભળી શકત? ના. ન સાંભળી શકત ને? ન સંભળાય. હા, તો અનાત્મભૂત અંતરંગ નિમિત્ત શું? કે આખા લોકમાં ભાષા વર્ગણાના પૂતગલો છે, આખા લોકમાં મનોવર્ગણાના પૂતગલો છે, આખા લોકની અંદર વર્ણગંધ રસ સ્પર્શ બધાના જ પરમાણુઓ છે, બરાબર. પણ આપણે કયા સાંભળી શકીએ, કયા જોઈ શકીએ, ક્યાં આપણે સૂંઘી શકીએ, ક્યાં આપણે ચાખી શકીએ, અને કયા આપણે સ્પર્શી શકીએ? થોડો ઊંડો વિષય છે, પણ આ વિષય આપણો એકવાર થયેલો છે, હા, એટલે તમને અઘરો નહીં લાગે, પણ હારી નહીં જતા. ન સમજાય તો મને 50 વાર પૂછજો. આપણે જે આપણી આસપાસ હોય અને જેનો આપણે સંપર્ક થતો હોય એમ. હા, તો એની માટે શબ્દ શું આવશે રેખાબેન? પરિણામ વિશેષ. ના, એટલે સૌથી પહેલી જરૂરત એને આપણે અવગાહીને, એટલે આપણા આત્મ પ્રદેશો જે આ પૂતગલોને અવગાહીને
રહેલા છે ને એને જ આપણે ગ્રહણ કરી શકીએ એમ. સૌથી પહેલા રેખાબેન, હા. પરમાણુ અને સ્કંદ, હમ. બરાબર? હમ. તો હા એક પરમાણુમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય કે ન હોય? હોય. હા હોય હોય ને? હમ. હોય હોય કે ન હોય? હોય. હોય. એક પરમાણુમાં વર્ણ, ગંધ, રસ અને 4 માંથી કોઈ પણ 2 સ્પર્શ હોય ને હોય જ. હમ. નિયમ, એક વર્ણ હશે, એક ગંધ હશે, એક રસ હશે અને 2 સ્પર્શ હરેક પરમાણુની અંદર હશે. હમ આખું હમ. જી આ સર. વાત સમજજો, બધાને ન સમજાય તો મને હાય હા નહીં કરતા. કોઈ પણ નવા વિદ્યાર્થી હોય તો પણ ન સમજાય તો મને 10 વાર પૂછજો કે એક પરમાણુની અંદર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું જ હોવા છતાં એક પરમાણુ વાળા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને આપણે પકડી શકીએ? ના, ના. એ નથી તમે પકડી શકતા. અનંત જ હા, હોય. આપણી પાસે બાહ્ય નિમિત્તો બરાબર છે, બાહ્ય ઇન્દ્રિય બરાબર છે, સાધનો બરાબર છે, પ્રકાશ છે, આપણા સાંભળવાના રેન્જમાં છે, બધું જ બરાબર છે. આપણો સહયોગક્ષમ પણ છે, ચાલો આપણી લબ્ધિ છે, પણ છતાં પણ ઈ એક પરમાણુને નહીં પકડી શકે, કારણ કે એક પરમાણુ જીવ ગ્રહણ કરી શકતો નથી. હમ એમ છે સમજાણું? ને અનંત જી. પ્રદેશિત પણ પછી એક અસંખ્ય માંથી 2 પરમાણુ થયા, 2 માંથી 50 થયા, 50 માંથી 100 થયા, 100 માંથી સંખ્યાતા થયા. તો એક સંખ્યાતા થયા અને સંખ્યાતા ભેગા થયા તો એમાં બધા જ પ્રકારના વર્ણ આવશે, કે કોકમાં લાલ કલર હતો, કોક પરમાણુમાં લાલ હતો, કોકમાં લીલો હતો, કોકમાં હતો. તો બધા જ પરમાણુ 100, 200, 300 અને સંખ્યાતા પરમાણુ ભેગા થયા તો એમાં તમને કેટલા વર્ણ મળે? અનંત હોય તો જ મળે ને. 5 કેટલા વર્ણ પરમાણુ પાંચ કેટલા 5 વર્ણ. વર્ણ મળે? તો કે 5 વર્ણ મળે. 5 5 બંને ગંધ મળે, 5 રસ મળે. કોઈ કયા રસના હતા, કોઈ કયા રસના હતા, બધા ભેગા મળ્યા છે તો તમને એની અંદર બધા જ રસ મળે. હમ મળે કે ન મળે? હમ. મળે. મળે કે ન મળે? મળે મળે. 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 બધા મળે હરેક પ્રકારના પણ શબ્દો મળે કે ન મળે? હમ. મળે. પણ છતાં જીવ એને ગ્રહણ કરી શકતો નથી, કારણ કે આ પરમાણુનો જથ્થો કેવડો છે? તો કે સંખ્યાત પરમાણુનો છે, જીવ નહીં ગ્રહણ કરી શકે. સાણસી થી સોયને પકડી લ્યો. સાણસીમાં પકડવાની તાકાત છે, પણ સોયને પકડી દો. સોય પકડાશે સાણસી થી? ના. શું કામ નહીં પકડાય? આનામાં પકડવાની તાકાત છે, આનામાં પકડાવાની તાકાત છે, છતાં નથી પકડાતું. શું કામ? એ બારીક છે. કારણ કે પકડનારું સાધન સ્થૂળ છે દૂર છે. અને જે પકડાવનારું સાધન છે એ સૂક્ષ્મ છે. તો હમ સંખ્યાત પરમાણુ ભેગા થયા એ સૂક્ષ્મ છે અને હમ. આપણી ઇન્દ્રિયોનું પકડવાનું સાધન સ્થૂળ છે, સાણસી જેવું છે, એ પકડી નહીં શકે. સમજાણું? જી હમ. સર. એ ક્યારે પકડી શકશે? તો કે અનંત પરમાણુનો જથ્થો બનશે ત્યારે. હમ અનંત પરમાણુ ભેગા થશે ત્યારે એ સાંભળી શકે, જોઈ શકે, સૂંઘી શકે, ચાખી શકે અને એ વિષયોને ઓળખી શકે. તો બરાબર. તો પેલી શરત શું થઈ? કે અનંત તમારી પ્રદેશિત પાસે સહયોગક્ષમ બધું જ છે, પણ અનાત્મભૂત નિમિત્ત શું જોશે? તો કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જે પકડનારા વિષયો છે, જે જ્ઞાન કરનારા વિષયો છે, એ વિષયોના પરમાણુ કેટલા હોવા જરૂરી છે? અનંત. અનંત. તો કે અનંત પ્રદેશી સ્કંદ હોવો જરૂર છે. આ નંબર 1. સમજાણું બધાને આટલું? હમ. હમ. જી સર. હા, કે સોય ના પકડાય, કારણ કે સોય સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એને મોટું થવું પડે, સ્થૂળ થવું પડે. હમ. સ્થૂળ સાધનમાં સ્થૂળ વસ્તુ પકડાય. તો આપણે છદ્મસ્ત છીએ, આપણો ઉપયોગ સ્થૂળ છે, તો આપણને પકડવા માટે આપણને સ્થૂળ જોઈએ. ઇન્દ્રિયો સ્થૂળ વિષયને જ પકડી શકે. તો સ્થૂળ વિષયને પકડવા માટેનું વોલ્યુમ કેટલું હોવું જોઈએ? અનંત. 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 સમજાણું બરાબર બધાને? જી સર. હમ. એકદમ મસ્ત. એકદમ. 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 હા, તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આપણે જેને જાણવું છે
એના પરમાણુનો જથ્થો કેવડો હોવો જોઈએ? અનંત તો અનંત તો કે અનંતાનંત પ્રદેશી. સમજાણું બરાબર? જી હા, આ એની પહેલી શરત છે. અગર અનંતાનંત પરમાણુનો સ્કંદ નથી તો એનો બોધ જીવને નહીં થાય. છદ્મસ્થ જીવને નહીં થાય. કેવડીને થશે પણ છદ્મસ્થને નહીં થાય. કારણ કે છદ્મસ્થ ઇન્દ્રિયથી પકડે છે, એનું પકડવાનું સાધન સાણસી છે. સ્થૂળ છે. ઇન્દ્રિય છે એ સાણસી નું કામ કરે. તો એ ઇન્દ્રિયોને પકડવા માટે કમસે કમ જથ્થો કેટલો જોઈએ? અનંતાનંત પ્રદેશનો જથ્થો જોઈએ. આ એની પેલી શરત છે. તો અનંતાનંત પ્રદેશી સ્કંદનું હોવું એને શું કહેવાય? તો કે અંતરંગ અનાત્મભૂત નિમિત્ત કહેવાય. સમજાણું બધાને? જી સ્વામી. એકદમ હા. સ્વામી અનંતાનંદ બંધ એ જથ્થો સતત ચાલુ જ છે કે? હા, ઈ નૈસર્ગિક છે, ઈ સમવાય તંત્ર છે, ઈ આપણા હાથમાં નથી. નથી. ઓકે. એ સમવાય તંત્ર છે, એની મેળે મળે એની મેળે આખા આકાશની અંદર એક પરમાણુ થી લઈને 2 પરમાણુના સ્કંદ થી લઈને સંખ્યાત અસંખ્યાત અનંત પરમાણુ સુધીની તમામ રેન્જો પડેલી છે. તમામ રેન્જના પરમાણુના સ્કંદો પડ્યા છે. પણ જીવ કોને ગ્રહણ કરશે? જીવના ગ્રહણમાં કયો વિષય આવશે? તો કે જે અનંતાનંત પરમાણુના સ્કંદનો જથ્થો હશે એ જ જીવ દ્વારા ગ્રાહ્ય થશે. એના સિવાયના જેટલા પણ છે તો જીવની પાસે બાહ્ય નિમિત્તોની ઉપલબ્ધિ છે, અંતરંગ નિમિત્તોની, આત્મભૂત નિમિત્તોની ઉપલબ્ધિ છે, છતાં પણ અનાત્મભૂત નિમિત્તનું સાધન બરાબર નહીં હોવાથી એ કોઈ પણ વિષયને પકડી શકશે નહીં. એક પૂછું સ્વામી, હવે જો આપણે બોલીએ છીએ, આપ અમને સમજાવો છો, તો એ અનંતાનું અનંતાનંત પ્રદેશીનો સ્કંદ છે તો જ તમે સાંભળી શકો, નહીં તો સાંભળી ન શકો. અને પછી જે આપ બોલ્યા છો એ બોલવાનું પતી ગયું તો એ બધી જે છે એ વિખરાઈ જાય? એ વાતાવરણમાં વિખરાઈ જાય. ઓકે, અચ્છા. એટલે આવે ને જાય એવું થાય. હા, અને તમે જ્યાં રેકોર્ડિંગ કરો છો તો રેકોર્ડિંગ કરો છો તમે એ પરમાણુને તમે તમારા સાધનની અંદર પકડી લ્યો છો. પકડી લે છો. જે સ્વામી. બોલનાર એક હોય, બોલનાર એક હોય ને સાંભળનાર આટલા બધા હોય, તો બધાના કાનમાં એનો સ્પર્શ થાય ને? બધાના કાનમાં એનો સ્પર્શ થાય ને બધાનો પછી ઉપયોગ જેવો સહયોગ સમજશે એ પ્રમાણે ગ્રહણ કરશે. પણ એને અનાત્મભૂત નિમિત્ત શું જોશે? તો કે જે વિષય પકડવો છે એ વિષયના પરમાણુ કેટલા હોવા જરૂરી છે? અનંતાનંત આકાશ પ્રદેશ. સમજાણું? આ તો હજુ એક શરત છે, આવી 15 શરત છે અનાત્મભૂત સાધન. પણ સ્વામી, તમે જેટલું ફટાફટ તમારા મગજમાં આવી જાય છે એટલું આ તમે કરાયું છે. અસંખ્યાત પ્રદેશ, અનંત પ્રદેશી સ્કંદ, અસંખ્યાત પ્રદેશી અવગાઢ, પણ તમે સ્ટાર્ટ કર્યું પછી આખું સેન્ટેન્સ આખું જે છે એ બધી જ અનાત્મભૂત સાધનો છે. આજનું એક્ઝામ્પલ સ્વામી સોય અને સાણસી નું એક્ઝામ્પલ એકદમ બેસી જાય એવું છે. હવે હું બોલું છું તો મારે શબ્દના પરમાણુ છે, એટલે મારે ભાષા વર્ગના પરમાણુ છે. મારે બોલાઈ ગયું એટલે ભાષા શબ્દ બની ગઈ, તો તમારે શબ્દના પરમાણુ આવશે તમારા કાનમાં. સમજાણું તમને? મારો વચન યોગ છે તો તમારો શ્રવણ યોગ આવશે. હવે આજે તમે જે કરાવ્યું છે ને અમે ક્યારેય નથી સાંભળ્યું, ન કોઈ પ્રવચનમાં, ન કોઈ બુકમાં. આ 4 શબ્દો કોઈ જ વખત નથી સાંભળ્યા. એકદમ અરે મેં કહું છું તો કરી મેં સાંભળ્યા તો મને એટલું એમથી મેં કીધું આગળનો વિષય અત્યારે આપણો ચાલી જ રહ્યો છે તો આ વિષયને સ્પષ્ટ કરી લેવો જરૂરી છે. એમાં તો ખાલી વાક્ય જ હતું, પણ પછી જેમ જેમ વિચારતા જઈએ એમ સહયોગક્ષમ આપણો પણ થતો જાય ને. એમ ઓલું રોમાંચ જેવું ફીલ થાય ને, એવું કે આવું આપણે ક્યારેય નથી સાંભળ્યું. એટલે બહુ સરસ કરાયું છે સ્વામી આજે. બરાબર.
હા, તો બધાને આપણો સમય થઈ ગયો છે. હજુ આપણે જી આના સ્વામી. 15 કારણો લેવાના છે. રેખાબેન ને ખબર છે, પણ બધાને ખબર છે? ના ના, સ્વામી. પંદર તો અનંત મને અનંત નહીં ખબર પરમાણુ સ્વામી. નો સ્કંદ, એનો જથ્થો આપણે હમ. સાંભળવું છે તો શબ્દના પરમાણુનો જથ્થો કેટલો હોવો જોઈએ? અનંત અનંત. અનંત અનંત પરમાણુનો જથ્થો હોવો જોઈએ. આપણે હમ. જોવું છે તો વર્ણના પરમાણુનો જથ્થો કેટલો હોવો જોઈએ? અનંત 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 અનંત. આપણે સૂંઘવું છે તો ગંધના પરમાણુનો જથ્થો કેટલો હોવો જોઈએ? અનંત 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 અનંત. અનંત હા, પરમાણુ. બરાબર છે. આપણે ચાખવું છે તો રસના પરમાણુનો જથ્થો કેટલો હોવો જોઈએ? તો કે અનંત અનંત. હા, આપણે કોઈ અડવું છે તો આપણને સ્પર્શનો અનંત અનંત. તો હરેક પરમાણુનો જથ્થો અનંત અનંતનો થાય તો જ આપણી પકડમાં આવે. તો અનંત અનંત પરમાણુનો સ્કંદ હોવો ત્યારે આપણે એનો સંયોગક્ષમ કરી શકીએ. તો એ અનાત્મભૂત સાધન થયું. હમ. પણ એ અંતરંગ સાધન છે. સમજાણું? હમ. એ જીવ અંદરથી પોતે જ ગ્રહણ કરે છે, આ રીતની એની યોગ્યતાઓ હોય તો. હા, તો એને જી સ્વામી. સંયોગક્ષમ થાય છે, પણ સંયોગક્ષમ થવામાં એને આ બધી શરતો છે કે અનંતરાવગાઢ, ક્ષેત્રાવગાઢ, પછી અનંતર ક્ષેત્રાવગાઢ, હા, અનંતાનંત પ્રદેશી, પછી એ સ્થિર હોય, ચલ હોય, કેવા હોય પરમાણુ, સૂક્ષ્મ હોય, સ્થૂળ હોય, કેવા હોય પરમાણુ, આ બધી શરતો છે. હા. તો એ બધી શરતોનું હોવું ત્યારે તમે સંયોગક્ષમ દ્વારા કોઈ પણ પદાર્થના, કોઈ પણ ઇન્દ્રિયના બોધને તમે પામી શકો, એનું જ્ઞાન કરી શકો. તો આ એનું અંતરંગ અનાત્મભૂત સાધન છે. જી સ્વામી. બરાબર? તો આજે જી. તો આપણે એક જ લીધું છે. જે નવા વિદ્યાર્થીઓ સાંભળનારા હશે, નેક્સ્ટ ક્લાસની અંદર આપણે 15 કારણ લઈશું. જેટલા પણ કારણ છે, 15 કે સમથિંગ જેટલા પણ. જી સ્વામી. બરાબર? હમ. પાકું? પાક્કું સ્વામી. કે ખૂબ ઘણી ખૂબ વાર ધન્યવાદ અનંત સ્વામી. અનંત પરમાણુનો જથ્થો હોય તો પણ જીવ પકડી ન શકે. હમ. તો એની માટે શું જિમ્મેદાર છે એ પણ જોઈશું આપણે. જી સ્વામી. હા, તો એક વ્યક્તિ સાંભળે છે અનંતાનંત પરમાણુના સ્કંદમાં, તો આ બધી જ ચીજો કામે લાગે છે નિસર્ગની. હમ. ત્યારે જી આપણે એક સાંભળવાની કે એવી સમજવાની ક્રિયા આપણે કરી શકીએ. અને એમાં આપણે જો બેધ્યાનપણે કરીએ તો પછી આવો અવસર ક્યારે આવશે કયો? એટલું સ્વામી સૂક્ષ્મ છે બાપરે. કેટલી મહેનતથી આ બધું થતું એટલી હોય છે, મહેનત. અને આપણે એને ઉપયોગ શૂન્ય કરીએ તો આપણી પાસેથી હા. અવસર વયો ગયો ને. વયો ગયો, સાચી વાત છે. ચાલો, હા હા, આવું બસ. જમવાય મજ્જામિનમિણ કર્મ ચક્રમ પયહિનમ વિનયહિનમ જોગિનમ ગોસૈનમ સુટ્ટુદિનમ દુટુ પડી છે મકાલે કૌ સજાવ કાલે ન કૌ સજાવ સજાય 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 ન સજાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નૈશંકમ જંજી નહીં ભવેયમ સેવમ વંદે સેવમ વંદે. સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. ચાલો, બધાને ધન્યવાદ. મારા આવા વિષયને પણ તમે સમજવાની કોશિશ કરો છો એટલે બહુ આનંદ છે. થેન્ક યુ સર, માંગલિક થેન્ક યુ. સ્વામી. નહીતર આવી ચીજો તમે ન સાંભળો તો મારે કહેવાય નહીં, ઉપર છલું કઈ કઈને આગળ વધાય. પણ તમે ઊંડાણ જાણવાની જિજ્ઞાસા વાળા છો તો મારા સંયોગક્ષમમાં વધારો થાય. જી સ્વામી સ્વામી. ખાસ સાંભળવા છે, સ્વામી, મને અમને કઈ તો આ વધારે ક્યારેય આવડે મળવાનું જ છે. નથી, એટલે અમે તો પેલા તમારી પાછળ ભાગશું. ખૂબ જાણવા ને અમારો ક્ષયોક્ષમ વધે છે, એટલે સ્વામી ચોક્કસ કરાવજો. ધીમે ધીમે પણ બધું જ કરાવજો. હા, ના સમજાય ને તો બીજી વાર અમે રિપીટ સાંભળીએ છીએ. અરે સાંભળજો, તમે ન સમજાય તો બીજી વાર ક્લાસમાં પાછું પૂછવાનું. પૂછ્યા વગર એમને કોઈ પણ શબ્દ આપણા જાણમાં ન હોય તો એ શબ્દ એમને નહીં જવા દેવાનું. જી સ્વામી. સાવ સામાન્ય શબ્દ કેમ ન હોય? તમને નથી સમજાતો ને તો પૂછો. ઠીક છે. નમો માંગલિક હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોહે સૌ વસાવણંગ ગુરુદેવની આજ્ઞા
શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વદમ મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનત્વદમ લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર પૌસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં એ શરણાચાર વર્ષ શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. તો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી જય. જય. જય ગુરુદેવ કી ગુરુદેવ જય. જય. આપ બધાને માન ધન્યવાદ. પ્રમાણમાં સુધાભાઈ બધા ખૂબ માતાજી આભાર કી સ્વામી, જય. આપને આપ સુખ સાતામાં રહેવો. આભાર સ્વામી, સાતામાં ખૂબ રહેજો. વંદના. સાતામાં રહેજો અમને સ્વામી. સાતામાં મિચ્છામી સ્વામી, દુક્કડમ બધાને હવે સ્વામી, આપને પણ રાખજો. મિચ્છામી શુક્રવારે દુક્કડમ. આપણા ક્લાસ રહેશે ને? આ શુક્રવારે જી સ્વામી. જી સ્વામી. નીકળી ગયા સ્વામી. શુક્રવારે મળશું. આપણા શુક્રવારે ક્લાસમાં એક તપસ્વી બીનાબેન છે, બીજા બી હશે છૂટક છવાયા. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અનુમોદના બધાની. અનુમોદના. બધા સાતામાં રહેજો. હમ